સો લંડનને કહેવાય છે સેફેસ્ટ સિટી ઇન ધ વર્લ્ડ, પણ કોની માટે? ચોરો માટે. બિકોઝ લંડનમાં એક દિવસમાં 320+ મોબાઈલ ચોરી થાય છે ડેલીના. 70+ કાર, એમાં રેન્જ રોવર સૌથી વધારે ચોરી થાય છે ડેલીની, અને 50+ બાઇક ડેલીની ચોરી થાય છે. 100 ગાડી ચોરાઈ હોય તો ખાલી એક ગાડી મળે પોલીસવાળાને, એટલે રેશિયો ખાલી 1% છે. એટલે વિચારો તમે કે કેટલી સેફેસ્ટ કન્ટ્રી છે ચોરો માટે, આપણા માટે નહીં. અને રિસેન્ટલી અત્યારે આપણા इंडिया गौरव रोमिंग राइडर કરીને છે. આ વિડીયો જો તમે એમનો પહેલા. चोरों की दुनिया है पूरी, चोरों की दुनिया. पासपोर्ट भी चोरों का, मुझे इमीडिएट कंट्री छोड़नी पड़ेगी. पुलिस स्टेशन आके कुछ नहीं हो रहा है भाई, 2 घंटे उनके साथ डिस्कस कर रहा हूँ, 1 घंटा कॉल पे चल रहा है. बोल रहे भाई एक बार गई तो गई, यहाँ पे जगवार नहीं मिल रही, किसी की मर्सिडीज नहीं मिल रही है. તો તમને ખબર પડી હશે કે કેટલી સેફેસ્ટ કન્ટ્રી છે. અને બીજી વાત એ છે કે અગર તમારો કોઈ ફોન ચોરી લઈ જાય તો તમે એને મારી ના શકો. આપણા ઇન્ડિયામાં તો ખબર ને મોર બનાવી દે, પણ અહીં આગળ કેવું કે તમે ખાલી છીનવી શકો, એ બી કેવું શાંતિપૂર્વક. અહીંની પોલીસ એવું કહે છે, હું નહીં કહેતો કે તમે એને હિટ ના કરી શકો, તમે એને ફોર્સફુલી લાઈક કંઈ કરી ના શકો જબરદસ્તી કંઈ, પણ તમે તમારો ખાલી ફોન છીનવી શકો. અગર તમે એને મારો તો તમારી પર ઇન્વેસ્ટિગેશન થાય. એટલે આ બધું જોઈને છે ને મને મારો દેશ ઇન્ડિયા બહુ યાદ આવે કે જો ઇન્ડિયામાં હોત ને તો પેલા વિડીયો વાયરલ થઈ જાય, ખબર ને, ના દાદા વાગે દાદાવાળા. એટલે આ બધી વસ્તુ જોવા જઈએ ને તો આમ એવું લાગે કે ઇન્ડિયા સેફ છે. કોઈ ચોરી કરતાં પહેલાં 2 વાર વિચારે. અને બીજું કે આપણા ત્યાંની જનતા બી એટલી હેલ્પફુલ છે કે લાઈક કોઈ આપણો મોબાઈલ એવું ચોરી કરતું હોય તો આપણને હેલ્પ કરવા લાગે. જ્યારે અહીંયા તો કેવું કે મોબાઈલ કાઢીને વિડીયો બનાવે. કે જો ઇન્ડિયન પોલીસ અહીંયા હોતે ને તો આટલું બધું ચોરી કેવું કંઈ થાત જ ના. જો કે અહીંના રૂલ્સ જ એવા છે કે તમે કોઈને મારી ના શકો કે આમ તેમ. બટ સ્ટીલ ઘણા લોકો આ લખશે બી કે આવતો રે ઇન્ડિયા, શું કરવા તય છે આમ તેમ. તો એ લોકો બી થોડી કોમેન્ટો કરી દેજો.